દિયા ઓનલાઈન સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે। આજે આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છીએ। ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર। તો આ ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ પણ છે, આમ જોવા જઈએ તો ઈઝી છે, પણ આની અંદરથી પૂછાતા એમસીક્યુઝના નંબર જે છે એ ખૂબ વધારે હોય છે અને એક આખો વિદ્યાર્થીઓનો એક માસ છે જેમને આ ટોપિકનો એક પર્ટિક્યુલર હાવ હોય છે કે આના એમસીક્યુઝ છે કે આના સમ્સ છે એ સોલ્વ કરવા થોડાક અઘરા પડતા હોય છે। તો એ ડર દૂર થાય અને કોન્ફિડન્સ આવે એને પૂરો અહીંયા આગળ પ્રયત્ન કરીશું। તો આપણે એમસીક્યુઝ લઈએ છીએ। જે એમસીક્યુઝ લીધા છે એ એક પ્રકારના જ હોય, એ એક સાથે લીધા છે જેથી તમને પ્રેક્ટિસ મળે એ જ પ્રકારના બીજા એમસીક્યુઝની અથવા તો એ જ સેગમેન્ટના। તો પહેલું લીધું છે 60 ડિગ્રીના ખૂણે રાખેલ બે સમતલ અરીસાની બરાબર મધ્યમાં એક વસ્તુ રાખતા મળતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી છે? 6, 5, 4 કે 3? તો આવડતું હોય તો એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરી દો। જવાબ શું આવે છે જુઓ। જો ના ખ્યાલ હોય તો આની અંદર શું કરવાનું થશે આપણે એ જણાવી દઉં તમને। કોઈ પણ એક સમતલ અરીસો હશે તો સમતલ અરીસા દ્વારા તમારે એની સામે એક વસ્તુ રાખશો તો એનું પ્રતિબિંબ એક જ રચાય। હવે તમે બીજા જે એની પાસે રાખેલો બીજો અરીસો છે એ અમુક ખૂણે રાખી દીધો, બરાબર? એની પાસે બીજો કોઈ એક અરીસો કોઈ ખૂણે રાખ્યો છે, હવે એની મધ્યમાં કે ગમે ત્યાં આગળ કોઈ એક તમે વસ્તુ રાખી, એનું પ્રતિબિંબ ઝીલવા માટે બે અરીસા થઈ ગયા। પહેલા અરીસા દ્વારા બનેલું જે પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ બનશે, પછી એ ફરી પાછું એ જે આભાસ બન્યો, એ જે આભાસી પ્રતિબિંબ બન્યું એ અગેન પહેલા માટે થઈને વસ્તુ બની જશે, બરાબર? આમ પ્રતિબિંબો જે છે એ રચાતા જશે। તો એવા પ્રતિબિંબોની સંખ્યા કેટલી એનો આધાર જે છે એ આધાર રહેશે બે અરીસા જે છે સમતલ અરીસા એમની વચ્ચે ખૂણો કેટલો રહેલો છે। તો આપણે સૌથી પહેલા જોવાનું કે 360 ભાગ્યા થીટા, 360 ડિગ્રી ભાગ્યા થીટા। થીટા એટલે શું? બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો। એની કિંમત કેવી આવે છે? શું એ કિંમત બેકી આવે છે કે એ કિંમત એકી આવે છે? જો એ બેકી આવતી હોય તો રચાતા પ્રતિબિંબોની સંખ્યા 360 ભાગ્યા થીટા માઇનસ 1 આવું બનશે। અને જો એકી રચાતી હોય તો પાછા એના બે કેસ જોવાના। એક, જો એ લંબ દ્વિભાજક પર હોય। શેના લંબ દ્વિભાજક પર? તો જે બે અરીસા આપણે લઈએ છે ને એ બંને અરીસા દ્વારા રચાતા ખૂણા ના લંબ દ્વિભાજક પર, વસ્તુ અહીંયા ક્યાંય મૂકી હોય આની ઉપર, તો શું થશે? તો n બરાબર 360 બાય થીટા માઇનસ 1। અને જો એવું ન હોય, લંબ દ્વિભાજક પર ન હોય, તો તમારે જવાબ આવશે, પ્રતિબિંબોની સંખ્યા આવશે 360 ડિગ્રી ભાગ્યા થીટા, બરાબર? આટલી વસ્તુ તમારે જોવાની। તો હવે આપણો કેસ જોઈએ। 360 ભાગ્યા 60 કેટલું થાય છે? તો એ તમારે થઈ જશે 6 માઇનસ 1, એટલે આ તમારે બેકી આવ્યું, આટલું પદ બેકી આવ્યું એટલે n માટે આપણે શું લખ્યું હતું? 360 ભાગ્યા થીટા માઇનસ 1, એટલે પ્રતિબિંબોની સંખ્યા આવી ગઈ 360 માઇનસ 1 એટલે 6 માઇનસ 1 એટલે કે 5 આવશે, બરાબર? તો સાચો જવાબ આમાંથી છે ઓપ્શન બી 5, બરાબર? હવે બીજો પ્રશ્ન જોઈએ। બીજા પ્રશ્નની અંદર પ્રકાશના સ્ત્રોતથી x અંતરે રહેલ સમતલ અરીસા પર તેમાંથી નીકળતું એક કિરણ લંબ રૂપે આપાત થાય છે। તો શું આપ્યું આની અંદર? એક સમતલ અરીસો છે, એક સમતલ અરીસો અને સમતલ અરીસાની સામે વસ્તુ રાખી દીધી છે, બરાબર? વસ્તુ અહીંયા આગળ પડી છે। હવે તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે એ લંબ રૂપે એના ઉપરથી પ્રકાશ આપાત થાય એટલે બિંદુનું પ્રતિબિંબ જે છે, વસ્તુનું પ્રતિબિંબ છે એ એની ઉપર જ રચાશે। કિરણ એ જ માર્ગે, મૂળ માર્ગે પાછું ફરતું હશે। સ્ત્રોત L ની સહેજ ઉપર રાખેલ સ્કેલ પર સ્ત્રોતના સ્થાને જ પરાવર્તિત પ્રકાશિત ટપકું મળે છે। જ્યારે અરીસા સાથે
થીટા કોણ જેટલું ભ્રમણ આપવામાં આવે ત્યારે પ્રકાશિત ટપકું સ્કેલ પર y જેટલું અંતર ખસે છે, બરાબર. આ લેમ્પ સ્ત્રોત L છે, લેમ્પ એનાથી x જેટલા અંતરે અત્યારે રખેલું હોય ત્યારે ત્યાં ને ત્યાં જ પ્રકાશિત ટપકું મળે છે, પણ હવે આ જે છે એને અરીસો છે એને થોડોક ત્રાંસો કરી દીધો, એટલે હવે નવા અરીસાની પોઝિશન કઈ થઈ ગઈ, આવી થઈ ગઈ. અરીસાની નવી પોઝિશન, અરીસો તો એનો જ છે, નવો નથી, અરીસાની નવી પોઝિશન આ બની ગઈ. હવે તમારે અરીસો પહેલા કેમ હતો, આ રીતે હતો, પછી એની ઉપર લંબ દોરો એટલે કયા પ્રકારે થશે, આ પ્રકારે બનશે. જો હું આને આમ કરી દઉં છું તો શું થશે, આવી રીતના થીટા ખૂણે પરિભ્રમણ આપું છું તો શું થઈ જવાનું, લંબ પણ આની સાથે આ સપાટીને લંબ મારે દોરવું હોય તો એ પણ ક્યાં આવશે, આ જ પ્રકારે આવશે, બરાબર. એટલે લંબ પણ એટલા જ ખૂણે આગળ વધ્યું હશે, બરાબર. તો હવે લંબ છે એ તમારે આવી રીતે બનશે, એટલે અહીંયા આગળ જો આ થીટા હોય તો આ પણ તમારે થીટા બનશે, બરાબર. તો આપણે પ્રોપર આકૃતિ જોઈએ. હવે આને લંબ અહીંયા આ બન્યું છે અને એમ કહી રહ્યા છે કે y જેટલા અંતરે તમને પ્રકાશિત ટપકું એનું પ્રતિબિંબ જે છે એ ત્યાં રચાતું મળે છે. એટલે ઓબ્વિયસલી વસ્તુ તો અહીંયા જ છે, વસ્તુ ત્યાં છે અને તમારે જે પ્રતિબિંબ રચાયું એ અહીંયા રચાયું છે. તો આ તમારે થઈ ગયો આપાત કોણ અને આ થઈ ગયો પરાવર્તિત કોણ. જો આ લંબ દોરું છું તો લંબ કેટલા ખૂણે શિફ્ટ થયો, તો કે થીટા જેટલા ખૂણે શિફ્ટ થયો છે, એટલે તમારે I અને થીટા કેટલા થશે. જો આવી જ આકૃતિ તમારે y અહીંયા છે, x અહીંયા છે, આ ખૂણો કેટલો બન્યો કહેવાય એ ખાલી તમે સમજી લો એટલે તમને ખ્યાલ આવી જાય. આ થીટા છે તો અહીંયા લંબ દોરેલો હતો એટલે એ ખૂણો થીટા થશે અને આ ખૂણો પણ થીટા થશે, કારણ કે લંબ એટલું સ્થાનાંતર પામ્યું છે, કોણીય સ્થાનાંતર એટલું પામેલું છે, બરાબર. લંબ તમારો આમ જશે, જે પહેલા આ રીતે હતો, આ જ લંબ છે ને આ જ કિરણ છે. તમે ખૂણો અરીસો છે એને પણ ભ્રમણ આપ્યું થીટા જેટલું, તો આ પણ થીટા જેટલું ભ્રમણ પામશે, પણ આ જ આપણું શું થઈ ગયું, આપાત કોણ અને આપાત કોણ અને પરાવર્તિત કોણ સરખા, એટલે આ ખૂણો પણ કેટલો થઈ ગયો, થીટા. તો આ કુલ ખૂણો કેટલો થઈ જશે, 2 થીટા. તો હવે આના ઉપરથી તમે ગણતરી કરી નાખી શકો કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે y/x. તો એના ઉપરથી તમારી પાસે બની જાય છે tan 2 થીટા બરાબર 2 થીટા, 2 થીટા બરાબર y/x અને થીટા બરાબર આવશે y/2x. એટલે ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન બી આપણું સાચું ઓપ્શન છે, બરાબર છે. અહીંયા બતાવેલું છે કે આ પ્રમાણે તમારે ખૂણો જે છે એ શિફ્ટ થશે લંબ. પછીનો પ્રશ્ન જોઈએ. બે સમતલ અરીસાઓ વચ્ચેનો કોણ 70 ડિગ્રી છે અને આમાંના એક અરીસા પર થીટા કોણે આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામ્યા બાદ પ્રથમ અરીસાને સમાંતર જતું હોય તો સૌથી પહેલા તો તમારે અરીસાઓની સિચ્યુએશન કઈ રીતની છે ને એ સમજવી પડે. બે સમતલ અરીસા કીધા, એમની વચ્ચેનો ખૂણો 70 ડિગ્રી. તો જો આ પ્રકારે અહીંયા આગળ એક અરીસો બીજો અરીસો, એમની વચ્ચેનો ખૂણો અત્યારે આપ્યો છે 70 ડિગ્રી જેટલો, બરાબર. પછી આ કિરણ આપાત થયું, એ જ અહીંયાથી પરાવર્તન પામે એટલે આ પણ ખૂણો આપણે થીટા કહી દીધો, તો આ ખૂણો પણ થીટા બને છે અને એ આ પહેલા પ્રથમ અરીસાને સમાંતર રૂપે બહાર નીકળી રહ્યું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો અનુકોણ બન્યો, આ ખૂણો તમારે થીટા થાય છે, અહીંયાનો આપેલ છે આટલો થીટા છે, આ ખૂણો થીટા આપેલ છે એટલે આ તમારે બન્યું છે અનુકોણ, તો આ પણ થઈ જશે થીટા, થીટા થીટા 70 ક્લિયર. હવે તમે જુઓ કે અહીંયા હું લંબ દોરી દઉં તો એ લંબમાં આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ છે એટલે આ બંને ખૂણા સમાન થાય. ધારો કે એ અહીંયા આગળ આ z બન્યું છે, યુગ્મ કોણ બન્યું છે, એટલે આ ખૂણાને હું જે નામ આપું એ જ ખૂણાને અહીંયા નામ આપવાનું થશે. એટલે આ આલ્ફા છે તો આ કુલ ખૂણો આલ્ફા થશે. વચ્ચેથી મેં લંબ દોર્યું એટલે આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને સમાન એટલે આલ્ફાના 2 ભાગ એટલે α/2 બનશે. તો આટલો ખૂણો આપણી પાસે α/2 બન્યો છે. હવે તમે અહીંયા જોવો આને નામ શું આપ્યું મેં, લંબ. તો એ લંબ છે એટલા માટે તમારે આખો ખૂણો જે અહીંયા છે એ બની જશે
90 ડિગ્રી, બરાબર. 70 અને α/2 જે દેખાઈ રહ્યું છે એ, બરાબર. 90 ડિગ્રી થશે એટલે કે α/2 + 70 બરાબર 90. તો આલ્ફાની કિંમત આવી રહી છે 40. હવે આલ્ફા 40 આવી ગયું તમારી પાસે, તો આલ્ફા અને થીટા, આ થીટા થવાનું ને આ જગ્યાએ, આ લંબ છે અહીંયા આગળ, તો આલ્ફા અને થીટા બંને ભેગા મળીને પાછું 90 બનાવશે. આટલું 90 છે, આ થીટા થશે, તો આલ્ફા + થીટા બરાબર 90. એટલે તમારે થીટા આવી ગયો 40 ડિગ્રી. એટલે આપાત કિરણ જે છે એ લંબ સાથે આપાત કોણ કેટલો બનાવ્યો હશે એને? 50 ડિગ્રીનો. તો ઓપ્શનની અંદર ઓપ્શન એ છે સાચો ઓપ્શન આવશે. પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન. સમતલ અરીસા માટેના પહેલા આપણે પ્રશ્નો જે છે એ લીધા છે. નેક્સ્ટ ચોથો પ્રશ્ન જોઈએ. 6 ફૂટ ઊંચા વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ, સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માટે કેટલી ઊંચાઈના સમતલ અરીસાની જરૂર પડે? 6 ફૂટનો છે તો શું 6 ફૂટનું જ જોઈશે કે ઓછું કે વધારે, કેટલું જોઈશે? તો પ્રતિબિંબ ઝીલવા માટે થઈને શું હોવું જોઈએ? પ્રતિબિંબ ઝીલવા માટે જે પણ કિરણો છે એ વસ્તુ પરથી પરાવર્તન પામી અને જે જોઈ રહ્યું છે અવલોકનકાર છે એની આંખ સુધી પહોંચતા હોવા જોઈએ, તો તમને દેખાશે એનું પ્રતિબિંબ. તો અહીંયા તમારે માણસ છે એ આ 6 ફૂટની ઊંચાઈનો વિચારો, તો આ એનું માથું છે અને અહીંયા એના પગ આવી રહ્યા છે. તો માથાથી લઈ અને પગ સુધી ના કિરણો છે એ અરીસા પર, અહીંયાથી તો બધી દિશામાં જવાના ને કિરણો, તો એમાંનું સૌથી અહીંયા નીચે મોડામાં મોડું અહીંયા આગળ ક્યાં આવી શકે? નીચેમાં નીચે વાળું જે છે એ લેવાનું તમારે. અને અહીંયા આગળથી ક્યાં આગળ જશે? તો અહીંયા દ્રશ્યમાન થઈ શકશે એ જોવાનું છે, બરાબર. તો તમે આકૃતિ જોશો તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે સૌથી ટોચ પરથી એટલે કે માથા પરથી આવતા કિરણો જે છે એ આપાત કિરણ અને અહીંયા આગળ પરાવર્તિત કિરણ. અવલોકનકારની આંખ છે આપણે અહીંયા સમજી લઈએ, બરાબર. એવી જ રીતના પગથી, પગના તળિયાથી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આંખ સુધી જવાનું. આ ઈ જે લખ્યું છે એ માણસની આંખ છે. હવે આ કિરણ અને આ કિરણ આપાત અને પરાવર્તિત છે એટલે અહીંનો ખૂણો સમાન આ બંને. એવી જ રીતના અહીંયા પણ બંને ખૂણા સમાન હશે. એનો મતલબ કે આ લંબાઈઓ છે એ સમાન હોવાની. તો જેટલો ભાગ છે એમાંનો આખા ભાગમાંથી આપણે જેટલો પણ પાર્ટ લઈએ, સપોઝ કે 6 ફૂટ છે એમાંથી 2 ભાગ આપણે પાડી દઈએ, 2 ફૂટ અને 4 ફૂટ એમ લઈ લઈએ કે આટલે સુધીનો નીચેના ભાગનો છે, 2 ફૂટ અને 4 ફૂટ હું લઉં છું, બરાબર. 6 ફૂટમાંથી ટોટલ એવી રીતે ભાગ પાડ્યા. તો આ આટલો આખો જે છે માણસની આખી ઊંચાઈ h છે, એમાંથી આ 2 ફૂટ અને આ 4 ફૂટ હોય તો 2 ફૂટમાંથી આ 1 ફૂટ રહ્યું, બરાબર. 1 ફૂટ જે અહીંયા અરીસા સુધી આવી ગયું. ઓકે, અહીંયા સુધીના બધા જ કિરણો છે એ મને દેખાય છે. પછી એનાથી વધારે ઉપર શું થઈ જશે? કિરણ જે હશે ને એ કિરણ આમ જશે, તો એ અરીસાની ઉપર ગયા એટલે પરાવર્તન નહીં પામે. ઉપર પછી શું દેખાશે? અરીસાનો ઉપરનો ભાગ દેખાશે, ત્યાં આગળ બીજા કોઈ કિરણ નહીં આવતા હોય, બરાબર. એટલે કે અહીંયાથી આવતા હોય ને એ બીજા કિરણ નહીં આવતા હોય. તો આ પોર્શન છે 2 ફૂટ, એમાંથી અહીંયાથી તમને 1 ફૂટ જેટલો દેખાયો. એવી જ રીતના 4 ફૂટ આખું છે એમાંથી 2 ફૂટ જેટલું છે એની જરૂર પડશે. એટલે કેટલી ઊંચાઈ અહીંયા થઈ ગઈ? આટલી ઊંચાઈ જે આપણે કહીએ છીએ એ અહીંથી લઈને અહીંયા સુધીની ઊંચાઈ એ જેમ હમણાં લખ્યું હતું એમ આવશે. 1 + 2 એટલે 3 ફૂટ. એવું તમે કંઈ પણ ભાગ પાડીને જોઈ લો તો દરેક સમયે તમને આ જે પણ ઊંચાઈ છે આખી એનો અડધા ભાગ જેટલી ઊંચાઈની અહીંયા આગળ આ લંબાઈ છે દેખાશે. એટલે કે એ તો શું આવી ગયું? અરીસાની ઊંચાઈ. તો અત્યારે વ્યક્તિની ઊંચાઈ કેટલી છે? 6 ફૂટ. એટલે અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈશે? 3 ફૂટ, બરાબર છે. આ રીતની આકૃતિ સમજો તો એના ઉપરથી તમને આ સીધો ખ્યાલ આવી જશે. હવે એના પછીનો પ્રશ્ન. 4 mm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. ચોસલાના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે. જો શું આપેલું છે? એક ચોસલું આપ્યું છે, કાચનું ચોસલું, બરાબર. હું તમને ઓપ્શન પહેલા આપી દઉં.
એકદમ ઈઝી છે પ્રશ્ન. જાડાઈ આપેલી છે, જાડાઈ આપી એટલે શું કરી દીધું તમને? અંતર આપી દીધું કે પ્રકાશે આટલાથી આટલા વિસ્તારની અંદરથી પસાર થવાનું છે, બરાબર. 4 mm આ તમારે થઈ ગઈ અંતર, જાડાઈ કે ઊંડાઈ જે કહેશો એ. અને કોણે પસાર થવાનું છે? સૂર્યપ્રકાશે. એટલે આમ હવામાં એનો વેક્યુમમાં શૂન્યાવકાશમાં એનો વેગ કેટલો હોય? 3 × 10⁸ હશે, બરાબર. હવે આપણી પાસે વેગ છે, અંતર છે, તો આપણે સમય શોધી શકીએ, બરાબર. પણ અહીંયા શું ધ્યાન આપવાનું છે કે આ શૂન્યાવકાશમાં વેગ છે અને આ કિરણ શેમાંથી પસાર થવાનું છે? કાચમાંથી. તો એનો વેગ બદલાઈ જશે. તો નવો વેગ કેટલો હશે એ ખાલી તમારે જોવું પડે. બાકી વેગ બરાબર અંતર ભાગ્યા સમય જ કરવાનું છે આમાં. તો ચલો આપણે ડિટેલ સોલ્યુશન જોઈએ, જેની અંદર સમય બરાબર અંતર ભાગ્યા વેગ. વેગ ખાલી તમારે c/n લેવું પડશે, કારણ કે n બરાબર c ભાગ્યા v. વક્રી ભવનાંક કેટલો હોય? n બરાબર c ભાગ્યા v. એટલે તમારે કિંમત જે છે એ પછી મૂકી દેશો bn/c એની અંદર. તો જવાબ આવે છે 2 × 10⁻11 સેકન્ડ, બરાબર. તો ઓપ્શનમાંથી ઓપ્શન સી એ સાચો ઓપ્શન છે, બરાબર. ઈઝી છે આ. તમારે ખાલી માધ્યમનો જનરલી શું કરે કે હા મને વેગ ખબર છે અને અંતર આપેલું છે તો સમય આવી જશે, પણ આ વસ્તુ ખાલી તમારે ધ્યાન રાખવાની થશે કે વેગ માધ્યમ બદલાશે એમ બદલાઈ જાય. ચલો પછી બીજું એ જ રીતના ચોરસ સ્લેબ માટે થઈને જ બીજું આપેલું છે. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલ હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર છે, તો ચોસલાની જાડાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. ચોસલાની ઉપરથી જોવો, અંદર ક્યાંક પરપોટો રહી ગયો છે. કાચ બનાવ્યો ને, સ્લેબ બનાવ્યો ત્યારે સરખો બનાવ્યો નથી, અંદર પરપોટા રહી ગયા છે, બરાબર. સારો કાચ ના હોય તો એની અંદર એવું હોય. તો એ પરપોટો છે, પરપોટો એની અંદર ઉપરથી જુઓ તો 5 સેન્ટીમીટર, નીચેથી જુઓ તો 2 સેન્ટીમીટર. તો જાડાઈ કેટલી? 5 + 2 7. એવું નહીં, એવું આવશે નહીં. કેમ? તમે જે જોઈ રહ્યા છો એ તો આભાસી ઊંડાઈ દેખાઈ રહી છે તમને, બરાબર. એટલે સાચી ઊંડાઈ કેટલી છે એ તમારે પહેલા ગણવાની અને એના ઉપરથી પછી તમને કુલ જાડાઈ કેટલી છે એ મળશે. ઓપ્શન આપી દઉં પહેલા તમને 7.5, 10.5, 7 કે 10. જેને આવડતું હોય ગણી નાખો, મેં હિન્ટ આપી દીધી છે. તો HI/HO બરાબર N1/N2, બરાબર. આ રીતે તમારે થશે અને એના ઉપરથી તમારે સોલ્યુશન લાવવાનું છે. બે વખત ઉપરથી આભાસી ઊંડાઈ અને વસ્તુની ઊંડાઈ, જ્યાંથી કિરણ આવી રહ્યું છે અને જેમાં જઈ રહ્યું છે એના ઉપરથી આ તમારે લાવવાનું થશે. તો આપણે ડિટેલ સોલ્યુશન જોઈએ. જો આ HI છે અને આ બીજી HI છે, જે 5 સેન્ટીમીટર દેખાઈ રહી છે અને 2 સેન્ટીમીટર દેખાઈ રહી છે, પણ આ સાચી ઊંડાઈ નથી. તો HI/HO બરાબર N1/I2 હવામાંથી કાચમાં, બરાબર, N1/N2. એટલે HO તમારે બની જશે N1 × HI/N2 અને એવી જ રીતે HI/HO', બરાબર. તો ઊંડાઈ કુલ કેટલી થઈ ગઈ? જે કુલ ઊંડાઈ આવી રહી છે કેટલી થઈ જશે? T બરાબર જે બે ઊંડાઈઓ થઈ આભાસી અને એના ઉપરથી કુલ સાચી ઊંડાઈ, એ સાચી ઊંડાઈઓનો સરવાળો, બરાબર. તો એના ઉપરથી N2/N1 × HI + HI'. હવે કિંમતો છે 1.5/1 અને 5 અને 2 આપેલી છે ઊંડાઈઓ, કોની? પ્રતિબિંબની ઊંડાઈઓ. તો એ તમને મળ્યું. એના ઉપરથી જવાબ આવે છે 10.5 ઓપ્શન બી, બરાબર. શું લીધું આમાં? HI/HO બરાબર આભાસી જે ઊંડાઈ છે ભાગ્યા વાસ્તવિક ઊંડાઈ બરાબર જ્યાંથી કિરણ આવી રહ્યું છે જે માધ્યમમાંથી ભાગ્યા જે માધ્યમની અંદર કિરણ જઈ રહ્યો છે તેનો વક્રી ભવનાંક, બરાબર. સેમ વસ્તુ જ કરી. અહીંયા પણ હવામાંથી કાચમાં આવતું હતું એટલે N1/N2, અહીંયા પણ હવામાંથી કાચમાં જતું હતું એટલે N1/N2. પછી HI', HI' છે, HO', HO' છે, HO અને HO' એનો
સરવાળો કરી દેશું તમે એટલે તમને સાચી ઊંડાઈ મળે. બરાબર, ખ્યાલ આવી ગયો હશે તમને. ચલો નેક્સ્ટ, 6 સેન્ટીમીટર જાડાઈના કાચના લંબઘન ચોસલાની મોટી બાજુ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. ચાંદીનો ઢોળ ચડાવી દો એટલે શું બની જશે? એ અરીસા તરીકે વર્તવા માંડે. સિલ્વરિંગ કરેલું હોય ને અરીસો બનાવવા માટે, તો અહીંયા આગળ એક કાચની શીટ નથી પણ એક તકતી જેવું છે, લંબઘન ચોસલું છે. એ ચોસલાની એક બાજુ પર શું કરી દીધું? સિલ્વરિંગ કરી દીધું, ચાંદીનો ઢોળ ચડાવ્યો. તો ઢોળ ચડાવ્યા વગરની બાજુથી 8 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ તે ઢોળ ચડાવેલ બાજુની પાછળ 12 સેન્ટીમીટર અંતરે મળે છે. તો કાચનો વક્રી ભવનાંક શોધો. કેવી સિચ્યુએશન છે? કાચનું ચોસલું, એની ઉપર 8 સેન્ટીમીટરે વસ્તુ રાખી છે. અહીંયા કરી દીધું સિલ્વરિંગ. સિલ્વરિંગ કર્યા પછી આ અહીંયા આ જગ્યાએ 12 સેન્ટીમીટર અંતરે તમને પ્રતિબિંબ મળે છે. તો હોય શું? અરીસો બની ગયો. આમ કીધું તમને એમ કે સિલ્વરિંગ કરે એટલે અરીસો બની જાય. તો અરીસો બનાવે એટલે શું થઈ જશે? જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે તમને પ્રતિબિંબ રચાતું મળે. બરાબર, એટલે વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. સમતલ અરીસા માટે તમને ખ્યાલ હશે. પણ એમાં શું હોય છે? જે અરીસો હોય છે એ સિંગલ પાતળી શીટનો બનેલો હોય, એટલે તમારે અહીંયા આગળ જે માધ્યમ છે એ સમાન એક જ માધ્યમ છે. હવા છે તો હવા જ છે. બરાબર, બીજું કોઈ માધ્યમ વચ્ચે આવતું નથી. આ કેસમાં શું કરી દીધું? સિલ્વરિંગ કર્યું, પણ અહીંયા આટલા ભાગમાં કાચ છે, કાચનો સ્લેબ છે, લંબઘન છે, અને પછી હવા છે. તો એના લીધે આ જે નીચેની સપાટી છે જેમાં દોરેલું છે એવી રીતના નીચેની સપાટી છે, અને અહીંયા આગળ તો આ સપાટી પણ તમને થોડીક ઉપર દેખાય કે નહીં? ઉપર જણાશે ને? તો સિલ્વરિંગ પણ થોડું અપલિફ્ટેડ દેખાશે. બરાબર, એટલે તમારે આમાં સીધે સીધું વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર એ તો થશે, પણ એની સિચ્યુએશન અથવા તો એની એક્ઝેક્ટ લિટરલ મીનિંગ થોડોક બદલાઈ જશે. કેવી રીતના હું તમને બતાવું છું. જો આ છે કુલ એની જાડાઈ 6 સેન્ટીમીટર, વસ્તુ 8 સેન્ટીમીટરે રાખેલી છે, પ્રતિબિંબ રચાયું અરીસાની પાછળ 12 સેન્ટીમીટરે. બરાબર, હવે તમારે અહીંયા આ 12 છે ને એ અહીંયા સુધીનું જ છે, જસ્ટ આટલે સુધી, અહીંયા સુધી છે, આ નથી. બરાબર, તો તમારે અહીંયા આગળ વસ્તુની ઊંડાઈ કેટલી કહેવાશે? આટલું જે છે અહીંયાથી આટલું તમારે કહેવાશે વસ્તુ અંતર, અને અહીંયાથી આ નીચે જે છે એ કહેવાશે પ્રતિબિંબ અંતર. બરાબર, તો વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર તમારે બનવાનું. વસ્તુ અંતર કેટલું છે? 8, અને HI જેટલું. HI એટલે શું છે? આખી જાડાઈમાંથી જેટલું અપલિફ્ટેડ દેખાય છે તળિયું એટલું બાદ કરી દો. આભાસી આ ઊંડાઈ જે છે એ હાઇટ ઓફ ઇમેજ, ડેપ્થ ઓફ ઇમેજ, અને અહીંયા આગળ તમારે આ જે પ્રતિબિંબ પાછળ રચાયું એટલું અંતર વત્તા તળિયું જેટલું ઉપર ગયું એ. બરાબર, તો તમારે આ રીતના વસ્તુથી અરીસાનું અંતર બરાબર પ્રતિબિંબથી અરીસાનું અંતર 8 વત્તા HI બરાબર 12 પ્લસ x. HI એટલે શું થશે? હમણાં આગળના MCQ ની અંદર કર્યું હતું એવી રીતે HI upon HO બરાબર N1 ભાગ્યા N2. બરાબર, તો HI બરાબર HO બાય N પ્લસ ઇક્વલ્સ ટુ HO કેટલું છે? 6 છે, N, કારણ કે N1 ની કિંમત તો 1 થશે, N ની કિંમત N આપણે લઈએ છીએ, N જ તો શોધવાનું છે. લંબઘન જે છે એનો વક્રી ભવનાંક કેટલો હશે કાચનો, તો એ કિંમતો તમે અહીંયા આગળ મૂકી દો છો એટલે તમને જવાબ N નો મળે છે 1/2. બરાબર, ઓપ્શન સી. ખ્યાલ આવ્યો? સરસ દાખલો છે આ. તમે સીધે સીધું બે વસ્તુ એપ્લાય કરી, એક સમતલ અરીસા માટે જે છે એ એપ્લાય કરી દીધી. બરાબર, કે આવી રીતના બને છે, અને બીજું શું લખ્યું તમે અહીંયા આગળ? આભાસી ઊંડાઈ એ કેટલી બદલાશે એના માટેનો પણ ફિનોમિના તમે અહીંયા એપ્લાય કર્યો કહેવાય. ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તો એમાં છે 5/3 જેટલા વક્રી ભવનાંક વાળા પાણીની સપાટીથી 4 મીટર ઊંડે એક બિંદુવત પ્રકાશનું ઉદ્ગમ મૂકેલું છે.
આ ઉદ્ગમથી સીધા ઉર્ધ્વ દિશામાં પાણીની સપાટી પર ઓછામાં ઓછા કેટલા વ્યાસની વર્તુળાકાર તકતી રાખવી જોઈએ કે જેથી પ્રકાશ બહાર ન આવે, બરાબર? પ્રકાશને રૂમમાં પૂરી દો, બહારથી લોક મારી દો એટલે પ્રકાશ બહાર નહીં આવે, સિમ્પલ. આપણે અહીંયા કોને લાવવાનો છે? જે સૂર્યપ્રકાશ અથવા લાઇટ જે છે એને બહાર આવવા દેવાનો અથવા નથી આવવા દેવાનો. તો શું કરવાનું થશે અહીંયા આગળ? તમારે જ્યારે પણ આ પ્રકારે બનશે ત્યારે હવે અહીંયા નવો ફિનોમેના આવ્યો આ દાખલાથી. તેનો આવશે, જેમણે થિયરી પ્રોપર કરી હશે એમને ખ્યાલ હશે કે અહીંયા આગળ શું બનશે? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર? પૂર્ણ આંતરિક પરાવર્તન, જેમાં તમને ખ્યાલ હોય તો મૃગજળ ને એ બધી ઘટનાઓ છે એ એની અંદર આવશે, બરાબર? હીરાનો ચળકાટ જોઈ લો કે એમાં. તો શું બનશે કે જે એક સપાટી છે ને એ સપાટી અરીસા તરીકે વર્તવા માંડે. એટલે અરીસા તરીકે વર્તે છે તો એમાંથી અરીસામાંથી સોંસરું, અરીસાને કાચ જ્યારે હશે ત્યારે એમાંથી કિરણ પસાર થઈને બહાર આવતું હશે, પણ તમે જ્યારે એને અરીસા તરીકે લેવા માંડ્યા, સિલ્વરિંગ થયેલો ગણવા માંડ્યા, ત્યારે શું બનવાનું? એમાંથી કિરણ જે છે એ બહાર આવી શકશે નહીં. અત્યારની સિચ્યુએશન આપણે જોઈએ તો એમાં કીધું છે કે એક બીકર અને એની અંદર પાણી ભર્યું છે અહીંયા સુધી. સપોઝ અહીંયા આગળ તમારે પ્રકાશનું ઉદ્ગમ છે અને ઉપર એક તકતી રાખી દીધી, ઉપર તરતી રહી શકે અને એક જગ્યાએ રહી શકે એવી. તો અહીંયાથી કિરણ છે એ આપાત થશે અને જો એ કોઈ એક પર્ટિક્યુલર ખૂણા પર આપાત થશે તો એનાથી વધારે કોઈ પણ ખૂણે આપાત થાય તો પછી એ બહાર નીકળવાનું નથી. કિરણ બહાર નહીં નીકળે એટલે શું? અહીંયા આગળ આ પ્રકાશ છે એવી કોઈને ખબર જ નહીં પડે. કિરણ બહાર નીકળને તો નહીં હોય તો કોઈ જોઈ નહીં શકે, તો એ વખતે અહીંયા આગળથી આ પ્રકાશ બહાર આવી શકશે નહીં, એવી સિચ્યુએશન બને. તો એ જે ખૂણો કીધો, કોઈ એક પર્ટિક્યુલર ખૂણે આપાત થતું હશે, એ ખૂણાનું નામ શું? એ ખૂણાનું નામ ક્રાંતિકોણ, બરાબર? ક્રાંતિકોણ જેટલા ખૂણે કિરણ આપાત થયા બાદ ત્યાર પછી તમને એ પ્રકાશનું કિરણ છે એનું માધ્યમની અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન થતું જોવા મળે, બહાર નીકળતું જોવા મળશે નહીં. વક્રીભવન પામીને બહાર નહીં જાય, માધ્યમની અંદર ને અંદર જ રહેશે, બરાબર? તો તમારે એ ખૂણો જે છે એ તમને અહીંયા આગળ મળી ગયો, બરાબર? એટલે તમે અહીંયા આગળ પણ તમને જે ખૂણો છે એ ક્રાંતિકોણને આપણે C થી દર્શાવતા હોઈએ છીએ એ મળી ગયું. હવે આ કેટલે સુધી પાણી ભર્યું છે એ તમને ખ્યાલ હોય, આની ત્રિજ્યા છે તો અહીંયા તમને કાટકોણ ત્રિકોણ દેખાઈ રહ્યો છે, બરાબર? જેમાં એક ખૂણો અહીંયા C આપેલો છે. તો બસ હવે તમારે શું? ત્રિકોણમિતિ એપ્લાય કરવાની છે અને જે કિંમતો આપી છે એ સિવાયનો કેટલા વ્યાસની, એટલે તમે R શોધી નાખો, પછી એને ડબલ કરી નાખો એટલે તમને જવાબ મળે. ચલો પ્રોપર આકૃતિ સાથે જોઈએ. આકૃતિ મારી જો દોરેલી જોઈ લેજો. અને sin C બરાબર 1/n, એક સૂત્ર આ બનશે. sin C બરાબર 1/n. ફરી પાછું દોરીને આપું તમને આકૃતિ. તો એમાં પ્રકાશનું ઉદ્ગમ, ઉપર એક તકતી, D જેટલા વ્યાસ વાળી, R જેટલી ત્રિજ્યા વાળી, જે અત્યારે સપોઝ કે H ઊંડાઈ પર છે, એટલે તમને ક્રાંતિકોણ જેટલા કોણે મળી રહી છે, બરાબર? આ R છે તો તમે અહીંયા sin C tan C બરાબર શું થઈ જશે? OB અને OD. tan C બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આને OB કહી દઉં અને આને OD કહી દઉં. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી છે? OB, R છે. પાસેની બાજુ કેટલી છે? OD બરાબર H છે. R by H. tan theta બરાબર શું હોય? sin by cos. sin C બરાબર શું હોય પાછું? 1/n. આ પરાવર્તન સ્નેલના નિયમ ઉપરથી આ સૂત્ર જે છે આવેલું છે. sin C બરાબર 1/n. પૂર્ણાંતરિક પરાવર્તનને થતું હોય એ વખતે ક્રાંતિકોણનું સૂત્ર યાદ રાખવાનું. sin C બરાબર 1/n. એટલે 5/3 આપ્યું છે તો આ શું થઈ જશે? 3/5.
અને cos c બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર c કરો એટલે 4/5. આ 3 4 5 વાળું જે ત્રિકોણ બને એ તો તમને ખ્યાલ હશે જ, બરાબર. જ્યારે પણ બે બાજુઓ છે એ 4 અને 3 હોય ત્યારે આ 5 બનશે. આવી રીતનું અહીંયા બન્યું છે 3 અને 5 એટલે 4/3 4/5 આવ્યું. તો આ થઈ જશે 3/4. તમારે આમાંથી શું શોધવાનું છે? r શોધવાનું છે. h ને ગુણાકારમાં મોકલી દો એટલે તમારી પાસે આવી જશે r બરાબર 3 મીટર આવશે. તો d બરાબર થશે 6 મીટર, એનાથી ડબલ, બરાબર. 6 મીટર તમારે એની તકતી છે એનો વ્યાસ રાખવો પડે. આમાં જ વ્યાસ પૂછવાના બદલે જસ્ટ ત્રિજ્યા પણ પૂછી શકે, અથવા તો તમને એની અંદર ક્ષેત્રફળ, તકતીનું ક્ષેત્રફળ કેટલું હોય એ પણ પૂછી શકે. તો ખાલી શું કરવાનું? r શોધ્યા પછી a બરાબર πr² કરી નાખવાનું, વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ, બરાબર છે. ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એક પ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. કયા કયા કિરણ? પરાવર્તિત અને વક્રીભૂત. તો આપાત કોણ કેટલો થશે? ઓપ્શન્સ અહીંયા આવ્યા. તો આપણે સૌથી પહેલા સિચ્યુએશન છે એના માટે આકૃતિ દોરી લઈએ. કેવા પ્રકારની હશે કે તમારે આપાત કિરણ છે, બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસેથી એ વક્રીભવન પામશે અને પ્રકાશનો અમુક ભાગ છે એ પરાવર્તન પણ પામતું હશે. તો આ જે આપાત કોણ અને પરાવર્તિત કોણ કિરણ છે, વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ, એમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો તમને પૂછ્યું છે કે આપાત કોણ I કેટલો થશે, બરાબર. આ I, હવે આપણને ખ્યાલ જ છે કે I અને R એ બંને સમાન થાય, બરાબર. અત્યારે સપોઝ કે હું આને R' નામ આપી દઉં અને અહીંયા આગળ આને આપણે વક્રીભૂત કોણ R નામ આપી દઈએ, બરાબર. તો તમે થોડીક આની ભૂમિતિ ઉપરથી જોઈ અને કહી શકો કે R છે, R' છે, I એ બધાની વચ્ચે શું સંબંધ થશે. જો આ ખૂણો છે એ પણ 90 ડિગ્રીનો થયો. જો આ ખૂણો એમાંનો એક ભાગ છે એ R હોય તો બાકીનો ખૂણો કેટલો બનશે? 90 - R. વળી પાછો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એમની વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી આપેલો છે. આ દરેક સિચ્યુએશનમાં નહીં હોય પણ અત્યારની સિચ્યુએશનમાં 90 આપેલો છે. તો આ જો 90 - R હોય તો આ બાકીનો શું બની જશે? R થશે, બરાબર. આ જો R થવાનો હોય તો તમે અહીંયા આગળ બાકીનો જે આ પાર્ટ છે, આ ભૂમિતિ ઉપરથી અહીંયાથી જોવો તો આ બાકીનો ભાગ છે એ પણ શું થઈ જશે? 90 - R' આવું થશે, બરાબર. હવે આપણે જોઈએ અહીંયા આગળ સ્નેલનો નિયમ ને એ લગાડીએ અને પછી આપણે આપાત કોણ જે છે એ કેટલો થશે અને પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય ત્યારે 1/n બરાબર sin c, એ બે સૂત્રો આપણે લગાડીએ તો એના ઉપરથી આપણને કંઈક મળશે. આપણે ડિટેલ સોલ્યુશન જોઈએ તો એની અંદર તમે જોશો તો n બરાબર tan I થાય છે. હવે આ જે છે એ કેવી રીતે આવ્યું? તો હમણાં તમને જે આકૃતિ બતાવી હતી એ મુજબ જે અહીંયા બતાવી છે, એટલે આ ખૂણો તમારે થઈ જશે 90 - R. પછી આ ખૂણો જે છે એ થઈ જશે તમારે R, કારણ કે એ 90 ડિગ્રી છે અને આને આપણે R' કહીએ. તો તમારી પાસે સ્નેલના નિયમ મુજબ થાય, આને હું N1 કહી દઉં અને N2 વક્રીભવનાંક વાળું માધ્યમ કહી દઉં તો N1 sin I બરાબર N2 sin R થાય. જ્યાં N1 બરાબર આપણે હવા લઈ લઈએ અથવા તો ઘટ્ટ માધ્યમ છે અને આ N2 આને આપણે 1 અને એવી રીતે લઈ લઈએ. આનો માધ્યમનો વક્રીભવનાંક છે એને આપણે N લઈ લઈએ તો sin I એટલે હવાની સાપેક્ષે બીજું કોઈ પાતળું માધ્યમ એમ પણ લઈ શકાય, ગમે તે. તો અહીંયા sin I બરાબર N sin R આવું બનવાનું. તો N બરાબર sin I ભાગ્યા sin R થાય, sin I ભાગ્યા sin R. હવે R છે એ આ થયું અને અહીંયા આગળ તમારે બને છે આ R છે એ એટલું થયું અને તમને ખ્યાલ છે કે I અને R' એ બંને સમાન થાય. આ ખૂણો જે છે એને હું શું કહી શકું? હજી 90 - R પણ તો કહી શકું, બરાબર.
તો હું r ની જગ્યાએ અથવા તો આ ખૂણાને શું કહી શકું 90 માઇનસ r ડેશ પણ કહી શકું, બેમાંથી ગમે તે લખી શકાય. તો r ની જગ્યાએ હું sin i ભાગ્યા sin 90 માઇનસ r ડેશ લખી શકું. બરાબર, r બરાબર શું છે 90 માઇનસ r ડેશ. હવે 90 માઇનસ r ડેશ એટલે sin છે તો એ વિધેય બદલી નાખશે, તે બની જશે cos r ડેશ. પણ આપણને પરાવર્તનના નિયમ ઉપરથી ખ્યાલ છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને સમાન થાય, એટલે આની જગ્યાએ r ડેશ ની જગ્યાએ હું લખી નાખી શકું cos i, કારણ કે i બરાબર r. તો tan i બાય cos i sin i બાય cos i થઈ જશે tan i, જે અહીંયા લખેલું છે n બરાબર tan i. હવે આ વસ્તુ જે છે ને એ પછીના ચેપ્ટરની અંદર બ્રુસ્ટર્સનો નિયમ ને એવું એની અંદર પણ આપણે જોવાના છીએ. તો તમે આ વસ્તુ જ્યારે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય ત્યારે ડાયરેક્ટ તમે આ રિલેશન યાદ રાખી શકો છો, n બરાબર tan i. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે હવે શું હોય sin c બરાબર 1/n. તો n બરાબર આપણી પાસે આવશે n બરાબર 1/sin c. તો tan i n બરાબર શું આવ્યું છે આપણી પાસે tan i. તો tan i બરાબર 1/sin c થશે, એટલે કે i આપાત કોણ જોઈએ છે ને આપણે, તો i બરાબર થઈ જશે tan ઇન્વર્સ sin c, એનો છેદમાં છે એટલે આપણે અંશમાં લઈએ તો (-1) કરીને થશે. એટલે અહીંયા આપણે ઓપ્શન જે બની રહ્યું છે એ મુજબ ઓપ્શન સી એ સાચો જવાબ છે. n જેટલા વક્રી ભવનાંક વાળા એક પારદર્શક સળિયામાં પ્રકાશનું કિરણ અમુક આપાત કોણે પ્રવેશે છે. આપાત કોણના કોઈ પણ મૂલ્ય માટે સળિયામાં પ્રવેશેલું કિરણ તેની બાજુઓમાંથી બહાર નીકળી શકે નહીં, તે માટે વક્રી ભવનાંકનું મૂલ્ય કેટલું હશે. જો પારદર્શક સળિયો કીધો હોય અથવા તો ઓપ્ટિકલ ફાઈબર કીધું હોય, એ પ્રકારની સિચ્યુએશન આપી કે એક છેડો છે સળિયો, એમાંથી એક ખૂણે પ્રકાશ છે અને કિરણને આપાત કર્યું, આપાત કર્યા પછી એનું અંદર શું થઈ જશે વક્રીભવન થશે. બરાબર, વક્રીભવન પામશે. બહાર હવા છે, હવામાંથી કાચની અંદર દાખલ થયું. હવે એ કાચની સપાટીમાં અંદર ક્યાંક ભટકાશે. હવે એ એવા ખૂણે જો ભટકાય, કાચ પારદર્શક છે પણ જો એ એવા ખૂણે ભટકાશે કે જેના કારણે એ ક્રાંતિકોણ રચતું હોય, તો પછી એ કાચના સળિયામાંથી બહાર નહીં આવે પણ અંદર જ એનું પરાવર્તન થશે, એટલે કે આંતરિક પરાવર્તન પામશે. બરાબર, આવી સિચ્યુએશન બને. કાચના સળિયાને બદલે ઓપ્ટિકલ ફાઈબર એમ પ્રશ્ન તમને વાપરીને કીધું હોય તો પણ તમે એ ગણતરી કરી શકો. બરાબર, આકૃતિની સાથે જોઈએ આપણે. તો આપાત કિરણ છે અને પછી એ વક્રીભવન પામ્યું. વક્રીભવન એવા ખૂણે પામે છે જેના લીધે થઈને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો હશે તમને, સિચ્યુએશન ખ્યાલ આવી હશે. બરાબર, હવે આ અહીંયા આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન તો પામે જો આ આપાત કોણ, જો આ લંબની સાથે બનાવેલો ખૂણો છે ને 90 - r, એટલે એ આપાત કોણ થયો આ કિરણ માટે થઈને. આપાત કિરણ, પરાવર્તિત કિરણ. તો આપાત કોણ થયો એ ક્રાંતિકોણ કરતા વધુ હોવો જોઈએ. મિનિમમ ક્રાંતિકોણ જેટલો અથવા એના કરતા વધુ હોવો જોઈએ તો એ આંતરિક પરાવર્તન પામશે, નહીતર અહીંયા સપાટીની સમાંતર જતું હશે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે કરાવવું છે. તો sin 9 બંને બાજુ sin લગાડી દઈએ, એટલે sin 90 - r ગ્રેટર દેન sin c હોવું જોઈએ. પણ 90 ની સાથે જો આવી રીતના અહીંયા આવશે વિધેય તો એ શું બનાવી દેશે, cos બનાવી દેશે, એટલે cos r થયું. cos r sin c બરાબર શું આવશે 1/n. તો 1/n cos r બરાબર તો શું થાય 1 - sin² r, એનું વર્ગમૂળ. બંને બાજુ વર્ગ લઈ લઈશું આપણે તો બની જશે 1 - sin² r ગ્રેટર દેન 1/r². શું કર્યું અહીંયા આગળ બે વસ્તુ કરી છે. એક તો cos c અથવા cos r બરાબર √1 - sin² r કર્યું અને પાછું અહીંયા વર્ગ પણ કરી દીધું. બરાબર,
એટલે અહીંયા વર્ગ રહેશે, આનું વર્ગમૂળ નીકળી જશે. હવે પી બિંદુની ઉપર સોરી હવે આ બિંદુ પર ક્યુ બિંદુ પર ત્યાં શું થશે? અહીંયા વક્રી ભવનાંક છે n1. n1 એટલે હવા છે તે 1 થઈ જશે. આ છે અંદર કાચનું વક્રી ભવનાંક n2 એટલે એ n જેટલો લઈએ છે. તો n1 sin i બરાબર n2 sin r. n1 ની કિંમત 1 કીધી, n2 ની કિંમત n કીધી. તો sin r શું બની રહ્યું છે? sin i ભાગ્યા n. sin r બરાબર sin i ભાગ્યા n. એટલે એ તમારે હવે થશે sin r ની તો કિંમત આપણે લઈ શકીએ. તો 1 માઇનસ sin સ્ક્વેર અપોન n સ્ક્વેર બરાબર sin r બરાબર તો થશે 1 અપોન n સ્ક્વેર ઉપરથી. તો આવી રીતના તમારી પાસે બની જશે બરાબર. 1 માઇનસ sin સ્ક્વેર એ અહીંયા આગળ મૂકી દીધું એટલે કિંમત આવી જેના ઉપરથી તમે n ને સૂત્રનો કરતા બનાવો તો એ ગ્રેટર ધેન √2 આવે છે બરાબર. સ્નેલનો નિયમ ખાલી લાગુ પાડ્યો છે, બીજું કંઈ નથી. બંને જગ્યાએ સૌથી પહેલા જ્યાં આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ રહ્યું છે એ બિંદુ પર અને એનો ઉપયોગ કર્યો પ્રારંભિક પરિસ્થિતિમાં જ્યાંથી પ્રકાશ દાખલ થયું ત્યાં બંને જગ્યાએ સ્નેલનો નિયમ લાગુ પાડ્યો છે અને ક્રાંતિકોણની જે કન્ડિશન છે sin c = 1/n એ કર્યું છે. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. આમાં ઓપ્શન આવ્યું એ ગ્રેટર ધેન √2. પછીનો પ્રશ્ન આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના લંબઘન પર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. જો ઉર્ધ્વ સમતલમાં તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય, અપૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય તો કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? સેમ એ જ પ્રકારની સિચ્યુએશન ફરી પાછી આપણે જોઈએ છે. n1 માટે થઈને શું કર્યું છે? અહીંયા આગળ અહીંયા અને આ જગ્યાએ બંને જગ્યાએ તમારે સ્નેલનો નિયમ છે એ લાગુ પાડવાનો. સ્નેલનો નિયમ બીજી સપાટી પર લાગુ પાડીએ તો n2 sin 90 - r ઇક્વલ્સ ટુ અહીંથી જાય ક્યાં આગળ જવું ક્યાં જોઈએ? 1 માં n1 sin 90 ડિગ્રી પર અહીંયા જતું હશે ને તો જ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન એના બિયોન્ડ બને બરાબર. અત્યારે શું થશે? આવી રીતે જશે એટલે આ તમારો થઈ ગયો i અને આ જે ખૂણો આવ્યો એ r બરાબર. તો એ લખ્યું છે અહીંયા આગળ n1 સોરી આ છે n2 sin i બરાબર ક્યાં જવાનું હવે? હવામાં n1 sin r. r કેટલું છે? 90 ડિગ્રી. તો લખ્યું છે એના ઉપરથી n2 એટલે n છે, sin 90 એટલે cos થઈ જશે cos r. n1 ની કિંમત 1 છે અને sin 90 તો n બરાબર 1/cos r બરોબર. હવે cos r બરાબર 1 - sin સ્ક્વેર r. પણ sin r ની કિંમત લેવી પડે તો હવે બીજા બિંદુ પર જ્યાં આગળ વક્રી ભવનાંક થાય છે જ્યાં શરૂ થયું ત્યાં આગળ પણ લાગુ પાડી દો એટલે n1 અહીંયા છે n1 sin i. હવે આ i છે તમારો બરાબર n2 sin 90 ની સાથે કેટલો r બનાવે છે n2 sin r. તો sin r બરાબર 1/√2n. sin 45 બરાબર √2. તો એ કિંમત અહીંયા આગળ યુઝ કરી છે એટલે તમારે જવાબ આવ્યો અહીંયા જ્યારે લાવશો ત્યારે અહીંયા આ જગ્યાએ પણ તમારે n છે એટલે n ને સૂત્રનો કરતા બનાવો એટલે √3/2 એ જવાબ મળી રહ્યો છે બરાબર. સ્નેલનો નિયમ ફરી પાછો આપણે લાગુ પાડ્યો. બે સપાટી બે જે તમે જોયું હશે તો આની પહેલાનો પ્રશ્ન અને અત્યારનો પ્રશ્ન બંનેની અંદર આમ જોઈએ તો આપણે સેમ જ વસ્તુ કરેલી છે. પૂર્ણ આંતરિક પરાવર્તન 3 વસ્તુ એપ્લાય કરવાની થશે એમાં બધું સ્નેલનો નિયમ કોઈ બે બિંદુઓએ અને એક જે છે એ ક્રાંતિકોણની કન્ડિશન sin c = 1/n. sin c = 1/n એ પણ તમારે કિંમત તો આવે છે સ્નેલના નિયમ ઉપરથી જ પણ એ ડાયરેક્ટ તમારે યાદ રાખવાની. ચલો આગળનો પ્રશ્ન. પ્રવાહી ભરેલ બીકરના તળિયે એક નાનો સિક્કો સ્થિર પડેલો છે. સિક્કા પરથી આવતા પ્રકાશનું કિરણ પ્રવાહની સપાટી સુધી ગતિ કર્યા બાદ
તે સપાટી પર જ ગતિ કરવા લાગે છે તો પ્રવાહીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? બીકરના તળિયે સિક્કો છે અને સિક્કો છે એમાંથી સપાટી સુધી અને એની સમતલ જ જે છે એ ગતિ કરવા લાગ્યું છે. એટલે અહીંયા આગળ આ સિક્કો અને આ રીતના સમતલ જાય છે એટલે શું થયું હોય? આ જગ્યાએ ક્રાંતિ કોણ રચાયો હોય આઈ, જે આપણે અગાઉ જોયું હતું. આ 4 સેન્ટીમીટર ઊંડાઈ છે અને આ 3 સેન્ટીમીટર જેટલું છે, બરાબર? આ કિંમતો આપેલી છે. તો આ 4, 3 અને 5 જેમ તમને હમણાં કહ્યું હતું એવી રીતના આ વિકર્ણ જે છે એ મળશે એટલે તમને sin θ, cos θ, tan θ લેતા ફાવશે, બરાબર? હવે તમે સ્નેલનો નિયમ પાછો લાગુ પાડો તો શું થઈ જશે? આ બિંદુ પર તમે બી બિંદુ પર અહીંયા લાગુ પાડશો તો n1 sin I અને n2 sin r એ બે તમે લાગુ પાડશો એટલે એ સૂત્ર લાગુ પાડો એટલે તમારી પાસે આવશે 1/μ = sin I / sin 90. હવે આટલા દાખલા કર્યા એટલે તમને આ ખ્યાલ આવી ગયો છે સ્નેલનો નિયમ લાગુ પાડ્યો એમ. sin 90 1 થઈ જશે એટલે n = 1/sin c અથવા તો n બરાબર આ I જે બન્યો ને તમે ડાયરેક્ટ પણ કરી શકો આની અંદર કે જો આ 90 ડિગ્રી સપાટીને સમાંતર જાય છે એનો મતલબ જ થયો કે આ ક્રાંતિ કોણ રચાયો હશે. ભલે કીધું ના હોય ડાયરેક્ટલી તો આ I છે એને તમે c તરીકે લઈ શકો અને sin c = 1/n એમ કરી નાખો, બરાબર? sin I c ની જગ્યાએ જ I છે, બરાબર? 1/n તો 5/3 આવ્યું. હવે ઝડપ શોધવાની છે. ઝડપ આપણે આગળના જે MCQ હતા એની અંદર આપણે જોઈ હતી. ઝડપ બરાબર શું થશે? n બરાબર c/v. c/v ઉપરથી તમને કિંમત જે છે 1.8 × 10⁸ કરી શકશો, બરાબર? ગણતરી આટલી તમે કરી નાખી શકશો. ક્લિયર? આમાં આ સિવાયનો બીજો કોઈ તમને કિંમત આપેલી હોય તો પણ તમે n છે એના ઉપરથી લાવી શકો છો. એટલા માટે એક્સ્ટ્રા ગણતરી કરીને બતાવ્યું છે ક્રાંતિકોણ ના રચાતો હોય એવી સિચ્યુએશનમાં પણ, બરાબર? ચલો એટલે ઓપ્શન તમારે કયું આવશે અહીંયા આગળ? ઓપ્શન ડી, 1.8 × 10⁸ મીટર/સેકન્ડ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે, જેમાં કહ્યું છે મ્યુ વક્રી ભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનું એક કિરણ ગતિ કરે છે. તે હવાના સંપર્કમાં રહેલી માધ્યમની સપાટી પર 45 ડિગ્રીના આપાત કોણે આપાત થાય છે, બરાબર? તો મ્યુના કયા મૂલ્ય માટે આ પ્રકાશનું કિરણ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે? એટલે આજે 45 ડિગ્રી આપણને આપ્યો ખૂણો આપાત કોણ એ જ રહે તો n કેટલું હોવું જોઈએ એ આપણે શોધવાનું છે. એટલે આ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું હોય તો જે કિંમત તમને આપાત કોણ તરીકે આપેલી છે એ ક્રાંતિ કોણ હશે તો આમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. લઘુત્તમ જે મૂલ્ય છે એની આસપાસનું હોવું જોઈએ. ઓપ્શન્સ આટલા આપ્યા છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે મ્યુ > 1/sin c થાય. sin c કેટલું? 45 અત્યારે આપણે લઈએ તો sin 45 એટલે 1/√2 અંશમાં જશે એટલે √2 થયું જેની કિંમત છે 1.414. તો આમાંથી નજીકનું મૂલ્ય કયું છે? 1.5. એટલે સાચો જવાબ જે છે એ આવશે ઓપ્શન સી, મ્યુ = 1.5. નીચે આપેલી પ્રકાશીય ઘટનાઓમાંથી કઈ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત નથી? ઓપ્શન્સ આપ્યા છે ઓપ્ટિકલ ફાઇબરનું કાર્ય, પાણી ભરેલ ખાબોચિયાની સાચી ઊંડાઈ, દેખાતી ઊંડાઈ, મૃગજળ, ડાયમંડની ચમક. તો તમને ખ્યાલ હશે તો ઓપ્ટિકલ ફાઇબર હમણાં જ વાત કરીએ એની અંદર પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ડાયમંડની ચમક એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે હોય છે. મૃગજળ એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે હોય છે. પણ આ જે ઘટના છે એ તો શેની ઘટના થઈ ગઈ કહેવાય? ખાબોચિયાની ઊંડાઈ છે એ થોડીક વધુ ઊંચી દેખાશે, એ તો માધ્યમમાં એનું વક્રીભવન થયું એના કારણે એ આપણને થોડુંક તળિયું છે એ ઉપર ઉઠેલું દેખાય છે એટલે આ વક્રીભવન માટે થયું. બાકી ત્રણેય ઘટનાઓ છે પૂર્ણ આંતરિક પરાવર્તન પર આધારિત છે. પછીનો પ્રશ્ન, એક રંગી પ્રકાશનું એક કિરણ શૂન્યાવકાશમાંથી
1.5 વક્રીભવનાંક વાળા માધ્યમમાં જાય ત્યારે વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. હવે પાછા નવા પ્રકારના પ્રશ્નો છે એ શરૂ થયા. તરંગ લંબાઈ જે છે એ શેની ઉપર આધાર રાખશે? શું એ વક્રીભૂત પ્રકાશની તીવ્રતા પર હોય આધાર રાખશે કે એટલી ને એટલી જ રહે કે ઘટે કે વધે? જો જ્યારે પણ માધ્યમ બદલાય ને ત્યારે અમુક વસ્તુઓ છે એ અચળની અચળ રહેશે, ત્યારે બીજી જે છે એ બદલાઈ જશે. કેટલી એની રાશિ છે જે આપણે ધ્યાનમાં લેતા હોય છે, એનો વેગ, એની તરંગ લંબાઈ, એની આવૃત્તિ. પ્રકાશનો વેગ, પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશની આવૃત્તિ, બરાબર. આ માધ્યમની સાથે સંકળાયેલી આમાંની રાશિઓ હોય એ પૈકીની તમને અત્યારે તરંગ લંબાઈ માટે પૂછેલી છે કે એ શું થઈ જશે એની સાથે. તો આપણે ગણતરી પરથી જોઈએ તો n બરાબર c ભાગ્યા v, આ સૂત્ર આપણે વાપરી જ ચૂક્યા છીએ. c બરાબર લેમડા f અથવા લેમડા ન્યુ, આ આવૃત્તિ લખેલી છે ના કે વેગ, ધ્યાન રાખજો આ ન્યુ છે. એટલે આવૃત્તિ જે છે એની સાથે ડેશ ડેશ નથી આપ્યું, એનો મતલબ કે આવૃત્તિ તો ઉદ્ગમ પર આધાર રાખે, એ માધ્યમ બદલાવાના કારણે બદલાશે નહીં. એ કટ થઈ ગયું એટલે મ્યુ ડેશ. તો લેમડા ડેશ નવી તરંગ લંબાઈ છે કેટલી થશે? લેમડા ભાગ્યા 1.5 જેટલી. 1.5 એટલે 3/2, તો 2 લેમડા બાય 3 એટલે એ તો આવે છે ઓછી, લેમડાના 2/3 જેટલી જ થશે. તો તરંગ લંબાઈ છે એ ઘટી જાય. અહીંયાથી બીજી શું ખ્યાલ આવ્યો તમને? આવૃત્તિ જે છે એ આવૃત્તિ અચળ રહેશે, બરાબર. સેમ વસ્તુ તમે વેગ માટે વિચારી લો. ચલો અત્યારે આવશે ઘટશે. પછીનો પ્રશ્ન, હવાના સંપર્કમાં રહેલ કાચના સ્લેબ પર 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાચના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો કાચના સ્લેબમાં આપેલ પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા થશે, બરાબર. કાચના સ્લેબ માટે થઈને તરંગ લંબાઈ આપી છે ને n આપ્યું છે, તો નવી તરંગ લંબાઈ કેટલી થશે? હમણાં જે આપણે કર્યું હતું એ જ વસ્તુ આગળના દાખલામાં આપણે કર્યું. n બરાબર c બાય v, f લેમડા ડેશ, તો લેમડા ડેશ બરાબર લેમડા ભાગ્યા n, એ આવે છે 3640 એંગસ્ટ્રોમ, ઓપ્શન સી, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન, fv અને fr, સ્મોલ fv અને સ્મોલ fr એ બહિર્ગોળ લેન્સની અનુક્રમે જાંબલી અને લાલ પ્રકાશ માટેની કેન્દ્ર લંબાઈઓ છે. અને fy, કેપિટલ fy અને કેપિટલ fr એ અંતર્ગોળ લેન્સ માટે જાંબલી અને લાલ માટેની કેન્દ્ર લંબાઈઓ હોય તો કોની કેન્દ્ર લંબાઈ વધારે, કોની કેન્દ્ર લંબાઈ ઓછી? કેપિટલ fv, કેપિટલ fr, સ્મોલ fv, સ્મોલ fr બહિર્ગોળ અને અંતર્ગોળ માટે થઈને કેન્દ્ર લંબાઈઓ છે. આ આવૃત્તિ નથી, ફ્રીક્વન્સી નથી. નહીતર તમને એમ થાય કે હમણાં તો કહ્યું હતું કે આવૃત્તિ તો સરખી હોય, તો અહીંયા આવૃત્તિ કેમ જુદી છે? આ આવૃત્તિ નથી, આ શું છે? કેન્દ્ર લંબાઈઓ છે. ચલો, કેન્દ્ર લંબાઈ લેન્સ મેકર્સ સૂત્ર જો તમને યાદ હોય તો 1/f બરાબર n-1 બ્રેકેટમાં 1/r1 માઇનસ 1/r2, એની અંદરથી 1/f બરાબર n-1 1/r1 માઇનસ 1/r2. આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે 1/f છે એ n ના સમપ્રમાણમાં હોય છે. શું છે? n ના સમપ્રમાણમાં. હવે તો જેના માટે n વધુ એના માટે f ઓછો, બરાબર. તો તમારે અહીંયા બહિર્ગોળ લેન્સ માટે થઈને f ધન હોય તો ડાયરેક્ટ આવી રીતનું થશે. જેના માટે n વધુ એના માટે f ઓછો, n ઓછો એના માટે f વધુ. તો fv લેસ ધેન fr આવશે. એટલે કે n જે છે એ nv અને nr વચ્ચે શું સંબંધ હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એ આના કરતા ઊંધો સંબંધ, વ્યસ્ત જેવો સંબંધ છે. nv મોટો હોય અને nr છે એનો વક્રીભવનાંક છે એ ઓછો હોય, બરાબર. વક્રીભવનાંક તમને ખ્યાલ હોય તો જ્યારે પ્રિઝમમાંથી આપણે જોઈએ કે 7 રંગો છૂટા પડે છે તો જાની વાલી પીનારા ક્યાંથી લખીએ?
જાની વાલી પીના રા, રાતો રંગ ઉપર આવશે, બરાબર. રાતો રંગ છે એનું વક્રીભવન સૌથી ઓછું થશે, જાંબલીનું સૌથી વધારે થશે, જાંબલી નીચે, એટલે એનો વક્રીભવનાંક પણ વધુ અને આર નો સૌથી ઓછો. બાકી વચ્ચેના ક્રમ તમે સમજી લેજો, કોનો વધારે કોનો ઓછો. જાની વાલી પીના રા, બરાબર. તો બહિર્ગોળ લેન્સ માટે એફ ધન હોય એટલે એફવી લેસ ધેન એફઆર, પણ અંતર્ગોળ લેન્સ માટે થઈને એફ ઋણ હોય એટલે એફવી ગ્રેટર ધેન એફઆર તમને મળશે, બરોબર. એટલે આ વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. આ તો ખ્યાલ આવી ગયો કે હા મને લેન્સ મેકર સૂત્ર પરથી આવડે, પણ એનવી ગ્રેટર ધેન એનઆર હોય એ આ કોઈ પણ લેન્સ માટે, રંગ માટે થઈને આ સાચું, બરાબર. તો અહીંયા આપણી પાસે ઓપ્શન છે, એમાંથી શું આવશે? ઓપ્શન એફવી લેસ ધેન એફઆર અને એફવી કેપિટલ એફવી ગ્રેટર ધેન એફઆર, ઓપ્શન એ. બીજો પ્રશ્ન જોઈએ. જાંબલી, લીલા અને લાલ રંગના પ્રકાશ માટે એક અભિસારી લેન્સની કેન્દ્ર લંબાઈ અનુક્રમે એફવી, એફજી, ગ્રીન માટે એફજી અને એફઆર છે, કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેવો? અભિસારી લેન્સ છે એના માટે. તો અત્યારે આપણે જોયું એના ઉપરથી જ આવશે. હવે વાયોલેટ ગ્રીન વચ્ચે કર્યું છે, વાયોલેટ રેડ વચ્ચે, વાયોલેટ રેડ વચ્ચે, ગ્રીન રેડ વચ્ચે, કોની વચ્ચે કયો સંબંધ? તો જેમ હમણાં જોયું એવી રીતના એફ ચલે છે, 1/n થશે, વી મોટો, પછી એનાથી ગ્રીન, પછી એનાથી રેડ, જાની વાલી પીના રા ઘટતું જશે એમ. તો એફ વી જે છે એનાથી એફવી લેસ એફજી અને એફઆર, બરાબર. આ એનાથી ઊંધું થશે. અભિસારી લેન્સ છે એ. અપસારી અને અભિસારી બે લેન્સ હોય. અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ, અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ અને અપસારી એટલે અંતર્ગોળ લેન્સ, બરાબર. તમને ક્યારેક ખ્યાલ હશે કે આ બધું સમજાઈ ગયું, પણ આવો નવો શબ્દ આવે તો પાછું આને અંતર્ગોળ કહેવાય કે બહિર્ગોળ એ ના ખબર હોય તો આ પ્રશ્નનો જવાબ જ તમે ના લખી શકો. એટલે એવા જે શબ્દો હોય એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. પ્રશ્નો જેમ જેમ સોલ્વ કરતા જાઓ એમ તમને આ બધી વસ્તુઓ મળતી જાય, બરાબર. જેમ કે આપણે સ્ટેટિક્સ ની અંદર જોઈ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં બધે કેપેસિટર લખ્યું હોય અને એક પ્રશ્ન આવે એની અંદર સંધારક લખ્યું હોય તો તમને સંધારક એટલે શું, આનો તો મારા સિલેબસમાં છે એમ થાય, બરાબર. આ અભિસારી શબ્દ યાદ રાખજો. એફવી લેસ ધેન એફઆર. ચલો પછીનો પ્રશ્ન. મ્યુ વક્રીભવનાંક અને ટી જાડાઈ ધરાવતી કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થતા લાગતો સમય શોધો. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ સી છે. એકદમ ઈઝી, હમણાં આપણે કર્યું એ જ રીતના છે. ઝડપ છે તમારી પાસે, સમય શોધવાનો છે. ટી બરાબર વી બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ કરવાનો છે. ખાલી વેગ તમારે સી નો સી નહીં રહે, એ વક્રીભવનાંક મુજબ બદલાય એટલે તમારે થઈ જશે સી બાય મ્યુ, અંશમાં લઈ જાઓ એટલે મ્યુ ટી બાય સી. ખ્યાલ આવી ગયો? સમય બરાબર અંતર ભાગ્યા વેગ અને વેગ થશે સી બાય મ્યુ, કારણ કે એન બરાબર સી બાય વી હોય એટલા માટે. કયું ઓપ્શન છે આમાંથી? ટી મ્યુ બાય સી, ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન. પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી થશે? સાવ ઈઝી પ્રશ્ન. તમારી પાસે વેગ છે, એન બરાબર સી બાય વી લો, બે માધ્યમ માટે થઈને આપેલું છે તો તમે સી જે છે એ તો કટ થઈ જશે એટલે n1 બાય n2 બરાબર, અથવા તો μ1 બાય μ2 બરાબર v2 બાય v1 વ્યસ્ત પ્રમાણમાં હોય. વેગ અને વક્રીભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે, આ ખ્યાલ રાખવાનો, બરાબર. તો v2 બરાબર v1 ઇન્ટુ μ1 બાય μ2, કિંમતો મૂકી દો, જવાબ આવે છે ઓપ્શન બી 2.25 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ, બરાબર. પછી વિદ્યુત ચુંબકીય વિકિરણની હવામાં આવૃત્તિ n, તરંગ લંબાઈ લેમ્ડા અને વેગ v છે, ત્યારે તે જ્યારે મ્યુ વક્રીભવનાંક વાળા કાચના માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની અનુક્રમે આવૃત્તિ, તરંગ લંબાઈ અને વેગ
કેટલા કેટલા થાય. જો કોઈ કિંમત a ની એ જ રહેવાની છે તો એ આપણે જોઈ લેવાનું, બીજી કિંમત બદલાવાની, કઈ બદલાવાની, તો હમણાં તમને આગળના પ્રશ્નની અંદર કીધું હતું શું અચળ રહેશે જ્યારે માધ્યમ પણ બદલાય તો. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ને એ હવાને બદલે કાચના માધ્યમમાં જાય છે, તો શું સમાન રહેશે? આવૃત્તિ. આવૃત્તિ તો ક્યારે બદલાય? ઉદ્ગમ બદલાય તો. ઉદ્ગમ બદલાય તો જ આવૃત્તિ બદલાશે, બાકી આવૃત્તિ બદલાય નહીં. આપણે ડોપલરની ઘટના અત્યારના કઈ લેતા નથી, એ તો ઉદ્ગમ જ્યારે મોશનમાં હોય ત્યારે, એ બધું જોવાનું જ નથી અત્યારે તમારે. આવૃત્તિ જો ઉદ્ગમ બદલાતું હશે તો બદલાય, એટલે આવૃત્તિ બદલાવાની નથી. તો આવૃત્તિ માટે શું રાખેલું છે નોટેશન? n રાખ્યું છે, એટલે n આ અચળ રહેશે, n નું n જ રહેશે, એટલે ઓપ્શન a અને b આવ્યું. c ને d તો કટ જ થઈ ગયા તમારે. હવે આમાંથી જોવાનું તરંગ લંબાઈ અને વેગ એનું શું થશે. તો હમણાં આપણે સૂત્રો જે છે એ જોયા, n બરાબર c બાય v વાળા, લેમડા બાય લેમડા ડેશ, તો લેમડા બાય ડેશ કેટલું થઈ જશે? લેમડા ભાગ્યા મ્યુ જેટલું, અને v ડેશ બરાબર v ભાગ્યા મ્યુ જેટલું, બરાબર. એટલે ઓપ્શન આવશે તમારે લેમડા છે એ n માં ભાગનું અથવા મ્યુ માં ભાગનું, અને વેગ છે એ પણ મ્યુ માં ભાગનું થશે, બરાબર. આવૃત્તિ અચળ રહે, લેમડા તરંગ લંબાઈ છે એ n માં ભાગની વક્રી ભવનાંકમાં ભાગની, અને વેગ પણ વક્રી ભવનાંકમાં ભાગનો થશે, બરાબર. ઓપ્શન એ સાચું ઓપ્શન એ છે. આ પ્રકારના દાખલા હવે તમે એકદમ સડસડાટ ગણી નાખી શકો. એકદમ પાછો એક સહેલામાં સહેલો પ્રશ્ન, નવા બીજા. હવે તો તમે જેમ જેમ આગળ કરતા જાઓ ને એમ જૂનાની કમ્પેરિઝનમાં ઓકે ક્લિયર થતું ગયું છે, એટલે વધારે ને વધારે સહેલા લાગતા જશે. જેની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે એની તરંગ લંબાઈ c બરાબર લેમડા f, લેમડા બરાબર c બાય f, c આટલું છે, f આપેલું છે 100, એટલે 3 ગુણ્યા 10⁶ મીટર, બરાબર. એ જવાબ 3 ગુણ્યા 10⁶ મીટર. c બરાબર લેમડા f, સૂત્ર યાદ રાખવાનું, c બરાબર લેમડા f. પછી આગળ પ્રશ્ન, તરંગ લંબાઈ લેમડા, આવૃત્તિ n, વેગ v અને તીવ્રતા i ધરાવતું એક પ્રકાશનું કિરણ હવામાં ગતિ કરે છે. જો આ કિરણ પાણીમાં દાખલ થાય તો તેમાંથી અનુક્રમે રાશિઓ લેમડા ડેશ, n ડેશ, v ડેશ અને i ડેશ હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? શું છે? લેમડા, લેમડા એટલે તરંગ લંબાઈ છે, આવૃત્તિ n ડેશ છે, વેગ v છે, તીવ્રતા i છે. હવે આ તમને આવડે. આવૃત્તિ અચળ રહે, આ રિપીટ ઘણી બધી વખત મેં કર્યું. આવૃત્તિ અચળ રહે, લેમડા પણ શું થઈ જશે? લેમડામાં ભાગની થઈ જશે. v છે એ પણ n માં ભાગની થઈ જશે, n માં ભાગની થશે. લેમડા છે એ n માં ભાગની, વક્રી ભવનાંકમાં ભાગની, આ પણ બદલાઈ જશે. તીવ્રતા પણ જે છે એની બદલાઈ જવાની. તો ઓપ્શન બી આવશે, આવૃત્તિ અચળ રહે. 24મો પ્રશ્ન, એક પારદર્શક દ્રવ્યમાં પ્રકાશની આવૃત્તિ 2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ અને તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. તો આ દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5, 3, 1.33, 1.40, આમાંથી શું આવશે? આવૃત્તિ આપેલી છે ને તરંગ લંબાઈ આપેલી છે, લેમડા f છે તો n શોધવાનું છે. c બરાબર લેમડા n બરાબર c બાય v, v જોઈશે તમારે, v ઇક્વલ્સ ટુ લેમડા f. v આવી ગયો, કિંમત મૂકી દો એટલે જવાબ આવે છે 3. વક્રી ભવનાંક કેટલો? 3. ઓપ્શન. કયા બે સૂત્રો વાપર્યા? v બરાબર લેમડા f, વેગ બરાબર લેમડા ઇન્ટુ f, અને બાકી તો n બરાબર c ભાગ્યા v.